નમસ્કાર. તમને ખબર છે કે તમારી જે પૂર્વજન્મની યોની કઈ હતી અને મૃત્યુ બાદ તમારી જે યોની છે એ કઈ હશે? અને આ વિષય જો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો. અને મારા જે 2-3 જે ભાગ જે બનશે એ તમને જોવા ખાસ વિનંતી. તો ચાલો શરૂઆત કરીએ. એક છે નવો વિષય, જન્મ પૂર્વ યોનિ વિચાર. હવે આમાં સૌથી પહેલાં તો આપણે એ જોઈશું કે જ્યારે આપણે જાતકનો જન્મ થાય છે ત્યારે આપણે એક જે પૂર્વ રાશિમાં જે સૂર્ય ઉદિત થતો હોય છે અને તે સમયે આપણે જે કુંડળી બનાવતા હોઈએ છીએ તે ગ્રહોના અનુસાર, સ્થિતિના અનુસાર તેના અધ્યયન સ્વરૂપે આપણને જે ફળ પ્રાપ્ત થતું હોય છે અને એમાં આપણે જોઈશું કે બાળક કઈ યોનિમાંથી આવેલ છે અને તેની મૃત્યુ પછી તેની ગતિ કઈ હશે. તો તેના જે વિશેષ યોગો આપેલા છે તે આપણે સૌપ્રથમ અહીંથી જોશું. એમાં પહેલો જે નિયમ છે એમાં એવું લખેલું છે કે આ જે મેં નિયમો છે એ જ્યોતિષ તત્વાંગ ગ્રંથમાંથી લીધેલા છે. તો આપણે સૌપ્રથમ એ જોશું કે જો કોઈપણ જાતકની કુંડળીમાં 4 અથવા તો અધિક ગ્રહ ઉચ્ચ સ્વરાશિમાં હોય તો તે જીવનમાં ઉત્તમ યોની ભોગવીને આ જન્મમાં આવેલો હોય છે તેમ ઋષિઓએ કીધેલું છે. ત્યાર પછી આપણે એનો એક બીજો નિયમ જોશું કે લગ્નમાં ઉચ્ચ રાશિ અથવા તો સ્વરાશિનો જો ચંદ્રમાં હોય તો જાતક પૂર્વજન્મમાં સદવિવેકી વણિક એટલે વ્યાપાર કરવાવાળો હોય હતો એમ સમજવાનું. ત્યાર પછીનો એનો ત્રીજો નિયમ છે કે લગ્નમાં રહેલો ગુરુ એ વાતનો સૂચક છે કે જાતક પૂર્વજન્મમાં વેદપાઠી બ્રાહ્મણ હતો. જો જન્મ કુંડળીમાં ગુરુ ઉચ્ચનો થઈને એટલે કોઈપણ ભાવમાં કોઈપણ રાશિ કોઈપણ ભાવમાં ગુરુ ઉચ્ચનો થઈને જો લગ્નને જોતો હશે તો જાતક પૂર્વજન્મમાં ધર્માત્મા, સદગુણી, વિવેકશીલ, ધાર્મિક એ રીતે આપણે સમજવું જોઈએ. એનો પછીનો એક જે ચોથો નિયમ છે એ જોશું કે જન્મકુંડળીમાં સૂર્ય 6ઠે, 8મે અથવા તો 12મા ભાવમાં હોય તો તથા જો તુલાનો સૂર્ય હોય તો